આ બધી જ સડી ગયેલી વસ્તુ હતી. અમારું આરોગ્ય ચારે બાજુ ધ્યાન તો રાખી રહ્યું છે, જ્યાં બાતમી મળે છે ત્યાં જઈ રહ્યું છે, મીડિયાના દ્વારા બાતમી મળી રહી છે ત્યાં રહી, પરંતુ આ રાક્ષસી વૃત્તિના બદમાશ માણસો હજી પોતે પૈસા કમાવા માટે આટલું બધું ખરાબ કૃત્ય કરી રહ્યા છે. હું હજી કહું છું કે રોનકભાઈ આવા લોકોનું સામાજિક બહિષ્કાર કરવો જોઈએ. હું કોઈ બીજો ભૂલ કરે, કોઈ ચોરી ગયો હશે, કંઈક બીજી ભૂલ થઈ તો એને માફ કરી શકાય. આ જાણી જોઈને આવા કૃત્ય કરી રહ્યો છે. અને છેલ્લા 6 મહિનામાં અમારા ફૂડ અને ડ્રગ્સ વિભાગના જે પ્રકારે અમે રેડ કરી રહ્યા છીએ, જે પ્રકારે અખાદ્ય પદાર્થ પકડાઈ રહ્યો છે, એ અમારા ટીમ એમને ખૂબ ગંભીરતા લઈને આ રેડ કરી રહ્યા છે. અને એમાં અનેક જગ્યાએ બાતમીના આધારે અમને સફળતા મળી છે.